સંજયભાઈ પીપળિયા આવી ગયા છે. પ્રદેશનું શ્રેષ્ઠ નેતૃત્વ તેમજ રાજકોટ શહેર ભાજપના સર્વે આગેવાનો, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકરજી, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ પ્રદેશના અમારા મહામંત્રી શ્રીઓ, રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ માધવભાઈ, ધારાસભ્ય શ્રીઓ ઉદયભાઈ, ભાનુબેન, દર્શિતાબેન, રમેશભાઈ ઢીલાળા તેમજ અમારા લોકપ્રિય સાંસદ રૂપાલા સાહેબ અને રામભાઈ મોકરિયા, અમારા રાજકોટના મહામંત્રી શ્રી અને સમગ્ર રાજકોટ તેમજ ગુજરાત પ્રદેશનું શીર્ષ નેતૃત્વનો આ તકે હું આભારી છું કે તેમને મારી ઉપર આ જવાબદારી માટે ભરોસો મૂક્યો અને સતત એના માટે હું પ્રયત્નશીલ રહીશ કે તેમનો ભરોસો ક્યારેય તૂટવા નહીં દઉં. લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહેશે. સંજયભાઈ, જે પ્રકારે નામોની ચર્ચા થઈ રહી હતી, તમને લાગતું હતું કે તમારા નામની પણ વરણી થઈ જશે? શું કેવું છે અત્યારે જે તમારો પદભાર સંભાળ્યો છે? પહેલા તો મારું નામ પરેશ પીપળિયા છે અને તમે જે કહ્યું એ મારા માટે બહુ મોટી સરપ્રાઈઝ છે. એ માટે હું પ્રદેશના અને રાજકોટ શહેર ભાજપના સર્વે આગેવાનોનો ખૂબ ખૂબ આભારી છું. હવે આગળના વિઝન શું છે? કઈ રીતના રાજકોટની આ ધરાને આપણે વિકાસમાં લઈ જવાની છે? વિઝન હું અને અમારી સમગ્ર ટીમ રાજકોટની જનતાની સુખાકારી વધે તે માટે સતત પ્રયત્નશીલ રહેશું અને સર્વાંગી રાજકોટનો વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેશું. બિલકુલ, પરેશભાઈ પીપળિયા પદભાર સંભાળતાની સાથે જ રાજકોટના વિકાસ માટે તેઓ હવે કટિબદ્ધ થઈ ચૂક્યા છે. રાજકોટની અંદર અત્યારે મેયરના જે નામનું સસ્પેન્ડ હતું તેની પરથી પડદો ઉઠી ગયો છે. મેયર તરીકે નેહલભાઈ શુકલ અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પરેશભાઈ પીપળિયાના નામની વરણી થતા તેઓએ પદભાર સંભાળી ચૂક્યા છે અને હાલ હવે તેઓ રાજકોટના વિકાસ પાછળ કાર્ય કરવા કટિબદ્ધ છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.